આજનો ટોપિક છે આપણો સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? દ્રાવણના જે ગુણધર્મ તેની અંદર ઓગળેલા કણોની સંખ્યા પર આધાર રાખે તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. ફરીથી, દ્રાવણના જે ગુણધર્મ તેની અંદર ઓગળેલા કણોની સંખ્યા પર આધાર રાખે તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મ ફક્ત અને ફક્ત કણોની સંખ્યા પર આધારિત છે, કણોના સ્વભાવ પર આધારિત નથી. પહેલો મુદ્દો. ઓકે, એટલે કે આપણે કહી શકીએ કે સંખ્યાત્મક ગુણધર્મ કણોની સંખ્યા પર આધાર રાખે છે, સ્વભાવ પર આધાર રાખતા નથી. અને એ જે સંખ્યાત્મક ગુણધર્મ છે તેની અંદર આપણે 4 ગુણધર્મની ચર્ચા આજે આપણે કરવાની છે. એમાંનો પહેલો ગુણધર્મ તમારી સામું છે. તો પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે તમારી સામું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બીજો જે સંખ્યાત્મક ગુણધર્મ છે તે છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. અને ત્રીજો જે સંખ્યાત્મક ગુણધર્મ છે તે છે ઠાર બિંદુ અવનયન. અને ચોથું છે અભિસરણ દબાણ. તો આ 4 કે જે સંખ્યાત્મક ગુણધર્મ છે તેનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. આજે આપણે શરૂઆત કરીશું બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાથી. તો આજનો આપણો જે ટોપિક છે તે છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. તો શરૂ કરીએ. નોટ કરવું હોય તો કરી લો. ઓકે, તો ટોપિક છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ચાલો, બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાની વાત કરીએ પહેલા અમુક પોઈન્ટો ઉપર ધ્યાન આપીશું. દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા હંમેશા કેવું હોય? ઓછું હોય. આપણે ભણી ગયા છે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેટલું હોય? ઓછું હોય. એક વસ્તુ યાદ રાખી લેજો, જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P01 હોય અને દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ P1 હોય તો P01 ઓલવેઝ કેવું હશે? વધારે. અને P1 કેવું હશે? ઓલવેઝ ઓછું. મતલબ કે જો દબાણનો તફાવત આપણે શોધવો હોય તો દબાણનો તફાવત ડેલ્ટા P શોધવા માટે હંમેશા બાદબાકી કોનામાંથી કોની કરવી પડશે? મોટામાંથી નાનાની. શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ છે તે વધારે છે, દ્રાવણની અંદર બાષ્પ દબાણ જે છે તે ઓછું છે. મતલબ કે ડેલ્ટા P શોધવા માટે ઓલવેઝ P01 માઇનસ P1 કરીશું. બીજી વસ્તુ, રાઉલ નામના વૈજ્ઞાનિકે એક વસ્તુ સાબિત કરેલી છે અને તેમણે કીધું છે કે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તેમાં જે ઘટાડો થાય છે, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તેમાં જે ઘટાડો થાય છે તે ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. અહીં સાંદ્રતાનો મતલબ તમારે સમજવાનો સંખ્યા. અહીં સાંદ્રતાનો મતલબ તમારે સમજવાનો સંખ્યા, ઓળખ પર નહીં. ઓળખ મતલબ કે સ્વભાવ. ઓળખ મતલબ કે સ્વભાવ. ઓળખનો મતલબ તમારે કરવાનો સ્વભાવ. ફરીથી, રાઉલ્ટે કીધું કે દ્રાવણના બાષ્પ દબાણનો જે ઘટાડો છે એ ફક્ત અને ફક્ત દ્રાવ્ય કણોની સંખ્યા પર આધારિત છે, સ્વભાવ પર નહીં. એટલે તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કીધો. હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી કે સંખ્યાત્મક ગુણધર્મ ફક્ત અને ફક્ત સંખ્યા પર આધાર રાખે, સ્વભાવ પર નહીં. બીજી વસ્તુ, આપણે એક વસ્તુ આગળ ભણીને આવ્યા છે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બંનેને ભેગું કરીને દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણમાં બાષ્પશીલ ઘટક એનું આંશિક બાષ્પ દબાણ કોના ઉપર આધારિત હોય? તો કે દ્રાવણમાં તેના મોલન્સ પર આધારિત હોય. ફરીથી, અબાષ્પશીલ દ્રાવ્ય, બાષ્પશીલ દ્રાવક બેને મિક્સ કરીને શું બનાવ્યું? દ્રાવણ બનાવ્યું. તો એ દ્રાવણમાં કોનું બાષ્પ દબાણ? તો કે બાષ્પશીલ ઘટક. અને એ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 કોના પર આધારિત હોય? તો કે દ્રાવણમાં તેના મોલન્સ પર આધારિત હોય. અને દ્રાવણમાં મોલન્સને X1 કહીએ તો P1 ચલે છે X1. ચલે છે કાઢી નાખો, બરાબર ઉમેરો. અને યાદ કરો આપણે શું કરતા હતા? અચળાંક શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઉમેરતા હતા. તો ચલે છે કાઢીને બરાબર, અને અચળાંક તરીકે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જેને આપણે કહીશું P10. તો સૂત્ર મળી ગયું P1 બરાબર P01 ઇન્ટુ X1. ઓકે, આટલી વસ્તુ નોટ કરો, જોઈ લો એકવાર. ઓકે, એના પછી આપણે વાત કરીશું આ સૂત્રની. મેં તમને કીધું કે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો અથવા તો બાષ્પ દબાણમાં થતો જે ફેરફાર, એ બાષ્પ દબાણનો જે ફેરફાર છે તે કોના ઉપર આધારિત છે? તો કે બાષ્પ દબાણનો જે ફેરફાર છે તે ડિપેન્ડ કરે છે P10 માઇનસ P1 પર. કઈ રીતે? તો કે P10 એટલે કે શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ, P1 એટલે કે દ્રાવણ બન્યું ત્યારનું બાષ્પ દબાણ. હવે શરૂઆત જે હતી, શુદ્ધ અવસ્થા જે હતી ત્યારનું બાષ્પ દબાણ વધારે હતું અને દ્રાવણ બન્યું તો બાષ્પ દબાણ ઓછું થઈ ગયું. તો બાષ્પ દબાણમાં ફેરફાર થયો કે ના થયો? તે ફેરફાર કેટલો થયો?
એ ફેરફાર શોધવા માટે આપણે સૂત્ર બનાવ્યું છે કયું? ડેલ્ટા પી બરાબર P10 માઇનસ P1. એ જ સૂત્રને ઉચકીને અહીંયા લખું છું. એમાંથી P10 એઝ ઇટ ઇઝ તેના તે, પણ આ જે P1 છે તેની વેલ્યુ હું ચાહું તો આ મૂકી શકું કે ના મૂકી શકું? આપણને ખબર છે કે P1 બરાબર P10 x1, તો એ P1 ની કિંમત અહીંયા મૂકી દો. P10 તેના તે માઇનસ તેના તે P1 ની જગ્યા પર P10 x1. P10 ને સામાન્ય કાઢી લો, બાકી શું બચશે? 1 માઇનસ x1. P10 એઝ ઇટ ઇઝ તેના તે, અને આપણે બધા જાણીએ છીએ કે 1 માઇનસ x1 અને x2 કહેવાય કે ના કહેવાય? કઈ રીતે? તો કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. અને જો x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x2 કહેવાય કે ના કહેવાય? તો આપણી પાસે એક સૂત્ર તૈયાર થઈ ગયું, ડેલ્ટા p બરાબર P10 ઇન્ટુ x2. જો ડેલ્ટા p બરાબર P10 ઇન્ટુ x2 હોય તો એના પરથી લખી શકું ડેલ્ટા p તેના તે P10 ને છેદમાં લઈ આવો તો બરાબર કરીને ખાલી શું બાકી બચશે? x2. ડેલ્ટા p એને આપણે લખી શકીએ P10 માઇનસ P1, અને નીચે P10 એઝ ઇટ ઇઝ તેના તે ઇન્ટુ કરીને બરાબર કરીને x2. આ જે સૂત્ર છે એ તમને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દર્શાવે છે. આ જે સૂત્ર છે એ સૂત્રમાં આ જે લખેલું છે મતલબ કે P10 માઇનસ P1 ના છેદમાં P01 એને જ કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. અને તમે જોઈ શકો છો કે બાષ્પ દબાણનો આ જે સાપેક્ષ ઘટાડો છે તે કોના ઉપર આધારિત છે? ખાલી ને ખાલી બીજાના મોલન્સ ઉપર છે કે નહીં? એનો મતલબ કે બાષ્પ દબાણનો જે સાપેક્ષ ઘટાડો છે એ બીજો એટલે કે કોણ? તમારો દ્રાવ્ય. તો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ ઉપર આધારિત છે. અહીંયા 1 નંબર આપણે વાપરેલો છે દ્રાવક માટે અને 2 નંબર વાપરેલો છે દ્રાવ્ય માટે. અને સૂત્ર આપણને એવું કહે છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બીજાના મોલન્સ ઉપર આધારિત છે, મતલબ કે દ્રાવ્યના મોલન્સ ઉપર આધારિત છે. અને એવું જ રાઉલ્ટે કીધેલું કે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. દ્રાવ્ય પર આધાર રાખે છે. પહેલો એટલે કે દ્રાવક, બીજો એટલે કે દ્રાવ્ય. તો સાબિત થાય છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ ઉપર આધારિત હોય છે. આ તો એઝ ઇટ ઇઝ તેનું તે રહેશે. અને x2 એટલે કે બીજાના મોલન્સ, અને બીજાના મોલન્સ બરાબર બીજાના મોલ છેદમાં કુલ મોલ. બીજાના મોલન્સ બરાબર બીજાના મોલ છેદમાં કુલ મોલ. બીજી વસ્તુ, આ જે છે એ બીજાના મોલ છે અને અહીંયા કુલ મોલ છે. કુલ મોલ મતલબ પહેલાના મોલ વત્તા બીજાના મોલ. પહેલો એટલે કે કોણ? દ્રાવક, અને બીજો એટલે કે કોણ? દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય આ બેની કમ્પેરિઝન કરો તો દ્રાવકની સરખામણીમાં જે દ્રાવ્ય છે તે ખૂબ જ ઓછો હશે, અને જો દ્રાવકની સરખામણીમાં દ્રાવ્ય ખૂબ જ ઓછો હોય તો તેના મોલને ઇગ્નોર કરી શકાય. અને જો આપણે એના મોલને ઇગ્નોર કરીશું તો તેવા સંજોગોમાં ઉપર તો N2 રહેશે પણ નીચે N1 પ્લસ N2 ની જગ્યા પર ખાલી શું લખીશું? N1. તો સૂત્ર બની ગયું P0 માઇનસ P1 છેદમાં P01, P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર N2 બાય N1. આ જે સૂત્ર છે એને હજુ પણ તમે મોડિફાય કરીને ચાહો તો લખી શકો. એમાંથી P01 માઇનસ P1 ના છેદમાં P01 તેના તે. ચાલો એના બરાબર શું આવ્યું છે? N2 બાય N1. N2 એટલે કે બીજાના મોલ, અને બીજાના મોલ બરાબર બીજાનું વજન છેદમાં બીજાનું આણ્વીય દળ, અને છેદમાં N1 એટલે પહેલાના મોલ, અને પહેલાના મોલ બરાબર પહેલાનું વજન છેદમાં આણ્વીય દળ. છેદનો છેદ ઉપર જશે. તો બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનો બીજો એક સૂત્ર આ પણ કહેવાય છે. તો પહેલું સૂત્ર અહીંયા આપણને મળેલું કયું સૂત્ર? P01 માઇનસ P1 છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ x2. કાં તો આ લખો, કાં તો આ લખો, કાં તો આ લખો. તો આને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ખાલી અને ખાલી કોના ઉપર આધારિત છે? દ્રાવ્યના મોલ અંશ ઉપર, એટલે કે x2 ઉપર. તો આ રીતે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થતો હોય છે. તે પર દરેક સૂત્ર ધ્યાનથી જોઈ લેજો.